જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કાલે એક વિડીયો પોસ્ટ કર્યો કે ઘરમાં બધાની તબિયત સાવજની થોડીક વધારે ખરાબ છે અને હું તો ઓકે છું હવે ઠીકઠાક. તો એને કાલે પાછો તાવે ઉઠલો માર્યો તો પાછી બીજી દવા બદલાઈ. શૌર્ય જસ્ટ હમણાં ઉઠ્યો છે અને એક ગુડ ન્યૂઝ એવા છે કે મને હેલ્પર તરીકે એક બેન એટલા સરસ અમારા જૂના ગામના જ છે. ઓલમોસ્ટ તો હું બધાને ઓળખું જ છું, તો હેલ્પર તરીકે મળી ગયા છે એટલે લેવા જાઉં છું ઘણીવાર. નહીંતર વિપુલ જાય છે અને હું આવી છું આ બાજુ સ્વિમિંગ પુલ બાજુ. આજે શૌર્ય સહેજ મોડો ઉઠ્યો છે. પાણી તો નથી તો પણ રોજ એક આંટો મારી જાઉં છું. કેમ ખબર છે, આમાં કાચિંડા કે કંઈ પડે ને પછી છે ને ઉપર ના આવી શકે, એટલે ઓલમોસ્ટ છે ને એક આંટો મારી જાઉં દિવસમાં એકવાર. કારણ કે આમાં પછી આ છે ને આમાં લસરે આ ટાઇલ્સમાં એ લોકો કોઈ નાનકડો એવો સાપ હોય ગાર્ડનના, જેમ કે અમારે છે બ્રોન્ઝ બેક અને બફ સ્ટ્રીપ કિલબેક, જે હમણાં મેં રીલ કરી. મને થોડી શરદીની અસર છે પણ એટલું પણ નથી સિરિયસ. જો અહીંયા આવી છું પાછળ, તો સાપ, કાચિંડા કે ઘો, ચંદન ઘો એવું કંઈ પડે ને તો સ્વિમિંગ પુલમાંથી એ છે ને બહાર ના આવી શકે. અને હું પાછળની સાઈડ આવી છું એટલે એક ચક્કર રોજ મારી જાઉં. હમણાં જો વધારે અહીંયા રહીશ ને તો લક્ષ્મી છે ને ભાંભરવાનું ચાલુ કરી દેશે. પાછું વરસાદે બહુ મોટો બ્રેક લઈ લીધો. મેં જસ્ટ કુંડા બહાર કાઢ્યા. મને એમ કે વરસાદના પાણીથી વધારે ખીલે અને વરસાદનું પાણી દરેક છોડ, ફૂલ છોડ, ઝાડ માટે જરૂરી છે, બરાબર. નળિયા નીચે હતા એટલે મને કે સરસ વરસાદ છે, તો જેવા કુંડા બહાર કાઢ્યા ને એટલે વરસાદ બંધ થઈ ગયો. એટલે હવે વિચારું છું કે ક્યાં, કારણ કે હવે તડકાને લીધે એ મૂરઝાય છે. મેં પહેલેથી જ છાંયડામાં સાચવીને રાખ્યા છે ને, તો કૂણો તડકો હોય પણ બપોરનો તડકો નથી સહન કરી શકતા. અને આ જો ઘણા રીલમાં અમને પૂછે છે કે આ શું ખાય શું ખાય, તો પલાળેલું અનાજ ખાય છે. પછી અમુક રસવાળા વેજીટેબલ્સ જેમ કે કાકડી છે એ પાણીમાં નાખીને ખાય, ધાણા નાખ્યો તો પાણીમાં ખાય. અને એક અજાયબી વાત કે કૂણું ઘાસ એ લોકોને બહુ ગમે, એટલે એ છે ને આ સાઈડ જો દેખાય છે વધારે છે તો સીધા બહાર નીકળીને કૂણું ઘાસ ખાવાની કોશિશ કરતા હોય. એ લોકોને કૂણું ઘાસ બહુ જ ભાવતું હોય છે. ફિશ પણ ખાય છે પણ એ તો અમે કંઈ અહીંયા પ્રોવાઈડ ના કરી શકીએ. તો એ લોકોને ભાવતું બધું મળી જ રહે છે. એ ઘાસ ખાય છે. જો હું શૌર્યને દૂધ આપી દઉં. ચડે એવું હોય નહીં, ઉપર છે મૂકું છું ને એટલે પાછળના રૂમમાં, કાચા રૂમમાં બાજરાનો કચરો બહુ જ મારાથી જોડે કાચા રૂમમાં. હા, સાવણાથી આ પાછળ
બસ તો સટાક કરતું ભાગી જઈશું ભરે. જેમ મોટું થાય ને આપણાથી બીવે તો બટકું ભરી લે. ભાગી જશે ખબર જ નહીં પડતી. એ ગયું 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 ગયું. અને છે ને કાલ મમ્મીને આપવું પડશે. મોટું છે તો દૂધે નથી પીતું આપણાથી. હા હાથ નહીં મોઢા બધા મને જોવા દેતો એ નથી આવતો. જો પીતું નથી. જાઉં ચાલ હું કે મેં બધું જોઉં છું. હા સૂર્યા બોલે ને તો મમ્મી લઈ જાય બેટા. હજી જો આમાંય બચ્ચા છે. આની અંદર જવા દઈએ. અરે પેલી માટલી લે પપ્પા. અરે પેલી આ બાજુ જો પેલી માટલી એમાં બચ્ચા છે એમાં જવા દઈએ. હાય ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જો આ મહેમાન દેખાય છે. કાગડાએ જે પેલું બચ્ચું મારી વિડીયો ઇન્સ્ટાની છે રીલ છે બચ્ચું પડ્યું પછી એની મમ્મી લઈ ગઈ. ચાલુ વરસાદમાં એણે માળો ફેરવ્યો. મારી નજર છે વચ્ચે આંબામાં કા નારિયેલીમાં 100% એટલી ખબર હતી કે માળો. આજે કાગડાએ એને લઈ લીધું અને પથ્થર મારી મારીને મેં છોડાયું તો બહારના સાઈડ છૂટી ગયું અને પડી ગયું. પછી અમે લઈ આવ્યા. એક સેકન્ડ હું એને આમાં રાખું છું. જો આમાં એને છે ને હૂંફ મળે બરાબર. ચાલો કરી દીધું પકડવાનું. मार नहीं है शौर्या. बैड मैनर्स शौर्या. वेरी गुड बॉय. મને એમ કે તે માર્યું. જોડા તો ધ્યાન કરેલું છે મમ્મી. બ્રાઉન કલરનો અને થોડો કલર બીજો કલર છે. બ્રાઉન જ છે. ધ્યાન જ છે. હાલ હવે લક્ષ્મીને પૂર દઉં. એ બે કે આવતું બે. છોકરા ચાલે હવે મને મળે થાય છે કોઈ જવાનું ચાલ. મોર્નિંગમાં ના હો. અરે નાખ્યું પેલું શૌર્યાને નથી ખબર. ભાત મૂક્યા. ઉભો રે એવું નહીં. ઉભો રે એને ખબર નથી. હાલે 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 ભાત લે 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 બસ.
ખાવા દે હવે. ખાવા દે. ચાલ પેલી બાજુ. હેલો, હવે જસ્ટ ફ્રી થઈ. હવે આખું પિક્ચર હું સમજાવું શું થયું. બપોરે જમવાની થાળી તૈયાર કરતી હતી એટલે કાગડા, એક આખું કાગડાનું ફેમિલી છે, 2 બચ્ચા મોટા થઈ ગયા છે, 2 પોતે મોટા એડલ્ટ, 4 જણ. તો અચાનક ખિસકોલીના માળામાંથી બચ્ચું લઈને બેઠકમાં લઈને બેઠા. અહીંયા સામેની બેઠક જે જીતુભાઈની હું કહું છું ત્યાં હું ઘણીવાર રીલ કરતી હોઉં છું. અને બચ્ચું દબાઈને બેઠા અને ખિસકોલીનું બચ્ચું ચીસાચીસ ખુલ્લા પગે હું દોડી પથ્થર લઈને મારતી એ લોકો બહારના ઝાડ પર જ્યાં અમારા માલધારીઓ ઢોર લઈને બેસે છે પાછળની સાઈડ પર ત્યાં બેઠા અને એ મેં પથ્થર મારવાનું ચાલુ રાખ્યું તો એ લોકોથી બચ્ચું છટકી ગયું એટલે નીચેના થડે ચોંટી ગયું. અને મેં સાવજને એટલો અવાજ કર્યો, એ લોકો મૂવી જોતા હતા એને સોરી, અને ફૂલ વોલ્યુમ, એટલે મેં એટલો અવાજ કર્યો. હું ફરીને આમ જઉં બચ્ચું લેવા ત્યાં સુધીમાં તો કાગડા પાછું લઈ જાય, કારણ કે આ ડિસ્ટન્સ અમારું છેલ્લે વાડીના એન્ડમાં હું અંદર હતી અને બચ્ચું હતું બહારના ઝાડના થડ પર. પછી સાવજ આવ્યા, બચ્ચું લઈ આવ્યા. ઓકે, હવે મોસ્ટલી વાડીમાં અત્યાર સુધીમાં એવું થયું છે કે બચ્ચા જ્યારે ખિસકોલીના આવે છે અમારી પાસે બોલે અને એની મમ્મી લઈ જાય. પણ એ બચ્ચાને અમે અમારી પાસે રાખ્યું તો જોયું તો ફરી કાગડા આવ્યા અને એનો માળો વીકતા હતા. બિચારી ખિસકોલી પહોંચી નથી શકતી. એટલે અમે નક્કી એ કર્યું કે બચ્ચું હજી હાલ આપવું નથી, કારણ કે માળો 4 કાગડા વીકતા હતા. અને એટલે મેં એક આઈડિયા કર્યો, જ્યારે પણ ખિસકોલીનો માળો ચેન્જ કરાવવો હોય તો બચ્ચા લઈને મેં એનો માળો અમે વિપુલને મોકલ્યો કે બચ્ચા છે કે નહીં. તો જોયું તો કશું નહોતું, એટલે માળો અમે નીચે મૂકી દીધો ને એટલે એને એમ થાય કે પડી ગયો, એટલે બીજે સેટ કરવા માંડી. અને હાલ પછી બચ્ચું અત્યારે બીજી ખિસકોલી પાસે છે જે અંદર મારા રૂમ પાસે ઉપરની માટલીમાં છે. એકચ્યુઅલી પ્રોબ્લેમ શું થાય છે કે ખિસકોલીઓ વધી છે અને એ લોકોને માળા કરવા માટે અહીંયા સ્પેસ એટલું અમારી પાસે છે નહીં, અમારે લગાવવું પડશે. એટલે એ લોકો નારિયેલીમાં અને આંબામાં માટલાની જેમ બનાવીને માળા બનાવે છે અને કાગડાને ખબર પડી જાય છે ને એટલે વીખે છે. જે ખિસકોલીનું બચ્ચું હતું એમાં એને નથી આપી શક્યા, એ બીજી ખિસકોલી પાસે અંદર જતું રહ્યું છે, સેફ છે. અને પેલી એ ત્યાંથી જે મેં એનું વેસ્ટેજ માળાનું નીચે પાડી દીધું ને એણે બીજે કશે પાછા બીજા રાવણાના ઝાડ પર ગોઠવી દીધું મેં એ બધું બેઠા. એટલે પ્રોબ્લેમ આજે આખા દિવસમાં આ પિક્ચર બન્યું. બપોરથી સાંજ સુધી બાસ્કેટમાં મેં એને સાચવ્યું અને સાંજે એક ભંભોલી કરીને પાણીની કેવી હોય માટીની, એમાંય બચ્ચા છે, એમાંય ખિસકોલીનો માળો છે. મારે હિંચકાની જે પીઠ છે એની ઉપર ખોખું છે ફ્લિપકાર્ટનું, એ લગભગ આજે બીજું ચોમાસું છે, એમાં પણ ખિસકોલીનો માળો છે. ખિસકોલીનો એક સારો સ્વભાવ શું છે, તમે બીજી ખિસકોલીનું પણ બચ્ચું એમાં માળામાં મૂકી દેશો અથવા બોલશે ને તો એ જાતે લઈ જશે. કોઈ પણ ખિસકોલીનું બચ્ચું કોઈ પણ ખિસકોલીમાં મોટું કરે છે. ફાયદો એ છે, એક્સેપ્ટ કરી લે છે. નહીંતર પાછું અમે એને આપીએ, એક તો ઓલરેડી અમે એનો માળો નીચે મૂકી દીધો હતો. માળો નીચે મૂકી દઈએ ને એટલે એને એમ થાય કે પડી ગયો, એટલે એ ત્યાંનો ત્યાં નહીં બીજે સેટ કરે. એ એક ખિસકોલીનો સારો ફાયદો છે. આપણે એને ચેન્જ કરાવવો હોય ને તોની વાત છે. તો બસ જો અત્યારે રગડો અત્યારે વઘારીને બેઠીને સાવજની તબિયત સારી છે તો શૌર્ય અને સાવજ અત્યારે ચોકમાં ગયા છે ને હું અત્યારે હવે હિંચકા પર ફ્રી થઈને આવી. એટલે આજે આખા દિવસમાં આ બન્યું ખિસકોલીનો મેટર. અને એટલું મોટું હતું ને કે એ દૂધ ના પીવે, બહુ નાનું હોય, ન્યૂબોર્ન હોય તરત જ તો એ આપણા હાથની સ્મેલ ઓળખે ને આપણા હાથથી દૂધ પીવે સિરીઝથી. બરાબર, એ એટલું મોટું હતું ને તો દૂધ પણ નહોતું પીતું, એટલે એને પાડી ના શકાય.